તાપી જિલ્લામાં વ્યારા શહેરમાં ગણેશજીની વિસર્જન યાત્રામાં કોમી એકતા જોવા મળી છે। લાયન હાર્ટ ગ્રુપે 7મા દિવસે ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કર્યું છે, જેમાં હિન્દુ બિરાદરો સાથે મુસ્લિમો પણ જોડાયા છે અને આ યાત્રામાં દેશના તિરંગાના રંગના પહેરવેશો પણ પહેરાયા છે। વાજતે ગાજતે નાચગાન કરતા લોકોએ પણ ગણેશ વિસર્જન કર્યું હતું। ગણપતિ વિસર્જન છે તો અમારા વોર્ડમાં નગરપાલિકાના 5 નંબર વોર્ડમાં અમે વર્ષોથી જ્યારે કે ગણપતિ હોય, મટકી હોય, નોરતા હોય કે તાજિયા હોય કે ઈદે મિલાપ હોય, અમે બધા હિન્દુ મુસ્લિમ ભાઈ બધા હાથે મળીને તહેવાર ઉજવે છે। ને તમે આજે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અમારા મુસ્લિમ યુવાનો, મુસ્લિમ ભાઈઓ આજે ગણપતિ બાપાના વિસર્જનમાં આવેલા છે। તો આપ જોઈ શકો છો ને અમે તો ગુજરાતમાં નહીં સમગ્ર દુનિયામાં કહેવા માંગે છે કે બધા હિન્દુ ભાઈ મુસ્લિમ જે બી હોય હાથે મળીને તહેવાર બનાવો। સાતમનું ગણપતિનું તહેવાર વિસર્જન અમે સાથે મળીને કરીએ છીએ ને આમાં અમારું લાયન હાર્ટ ગ્રુપ જે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને સાથે લઈને ચાલે છે। તો આ સાથે સમાચારો વરસાદના